તો ફિલહાલ અત્યારમાં સ્પોર્ટ ક્લબ ખુલી ગયું, જસ્ટ ખુલાવા ઊભા હતા. તમને લાઈવ એક્ઝામ્પલ આપું તો હે ગાઈસ, કેમ છો? તો વેલકમ બેક ઇન માય ન્યૂ વ્લોગ. तो चलिए शुरू करते हैं बिना किसी बकचोदी के આવી ગયા આપણા નવા વ્લોગમાં ને. તો હવે હાલ પર રાતે શનિવારની રાત, તો आज तारीख कहूँ 20 तारीख. हम मालूम है तेरे बाप को मत सिखा. તો હાલ પર રાતે ફ્રેશ થઈ ગયો હાલમાં ને નીચે એક ડબ્બો આવ્યો એ ગિફ્ટ રેપ કરીને ખુશીને અનબોક્સિંગ કરેલો. आइए देखते हैं. તો જઈને ફટાફટ જોઈ, તો તમે વ્લોગમાં બન્યા રહો. A few moments later. ઊંધો હોય સીધો કર. सॉरी 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 सॉरी. તો આજે ખુશ કરેલો અનબોક્સિંગ ठीक है. ડબ્બાની મિક્સમાં હે મમ્મી મીઠાઈ ફૂલ લઈ આવ્યા એ જ હે ને. તો ફિલહાલ અત્યારે તમને લાઈવ એક્ઝામ્પલ આપું તો જેમ કે આ જો પતરા લગાડ્યા, અહીંયા કાંઈ નથી, અને બહાર જો એકદમ ફૂલ વરસાદ. પરંતુ જો આ જે છે અહીંયા ખુલ્લું હોય, અહીંયા ઊંધી છે એટલે અહીંયા ખુલ્લું હોય એટલે અહીંયાથી પાણી આવશે. જો પાણી આવવાનું ચાલુ થઈ ગયું એટલે અહીંયા ભીનું લેરો હાલ પર. તો તમને ત્યારબાદ મળું ને. 2000 years later. તો ફિલહાલ ઇટ્સ નેક્સ્ટ ડે. તો ફિલહાલ આજે કેટલા વર્ષ મહિનો પછી સ્પોર્ટ ક્લબ જવું રહો. તો ફિલહાલ અત્યારમાં સ્પોર્ટ ક્લબ ખુલી ગયું, જસ્ટ ખુલાવા ઊભા હતા. અને હવે ત્યાં સ્પોર્ટ ક્લબ એવું હશે તો તમને એક ગેમ બતાડીશ, કાં તો ત્યારબાદ મળું તમને. તો ફિલહાલ પર અમે સ્પોર્ટ ક્લબ આવી ગયા અને સ્પોર્ટ ક્લબ ખુલી ગયું અને હાલ પર અહીંયા હવે રમીશ સાથે. તો તમે બ્લોગમાં બન્યા રહો અને એક ગેમ બતાડીશ તમને. અને આ જ વિડીયો મેઇન ચેનલમાં બી જશે એવું હોય તો. પછી અપડેટ દઉં તમને બીજું. તો ફિલહાલ ગેમ એટલી અખર ના હતી, બોલ ઉડતા હતા તો ટેન્શન ના લે. પહેલાંના બ્લોગમાં આવી ગયો મેં, જૂના બ્લોગમાં પાલનપુર ગયા હતા એમાં આવી ગયો. તો ફિલહાલ પર કેટલા દિવસ પછી અમે સ્પોર્ટ ક્લબમાં મેં રમવા ગયો હતો એડબોલ પૂલ તેના સાથે. અને તમે ગેમ પ્લે જોઈ, ઘંટો નથી આવડતી કેમ કે બધું ભૂલી ગયો. કેટલા વર્ષ પછી, વર્ષ તો નહીં કહું, 6-7 મહિના પછી રમી હતી. એટલે સમજી શકો તમે બી, પૂરી ગેમ પ્લે છૂટી ગઈ મારી. એટલે મને શીખવી પડશે પાછી બધી, આમ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરવું પડશે મને શીખવાનું. એટલે આ વ્લોગને બસ રાખો અહીંયા જ. તો તમને મળું બીજા વ્લોગમાં કાંઈક સારી વસ્તુ સાથે. તો ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને મળું બીજા વ્લોગમાં કાંઈક સારી વસ્તુ સાથે.